તો આવો આપણે બધા ગરુડ પુરાણ હસ્તક ગરુડજી જિજ્ઞાસા કરે છે કે હે પ્રભુ, તમે મને બતાવો કે જીવની મર્યા પછી શું ગતિ થાય છે, એ વ્યક્તિ કેવું કર્મ કરે અને એને કેવું ફળ મળે છે, એ દરેક વસ્તુ તમે મને સમજાવો. હે વેંતે એટલે કે હે વિનીતાના પુત્ર ગરુડજી, ગરુડજીની માતાનું નામ શું છે? વિનીતા. હે વેંતે, આ સંસારમાં પુત્ર રહિત વ્યક્તિની ગતિ નથી. જેને જીવનમાં પુત્ર ન હોય એની સંસારમાં ક્યારેય કોઈ જગ્યાએ ગતિ નથી. તેને સ્વર્ગ પ્રાપ્ત થતું નથી. તેથી શાસ્ત્ર અનુસાર યથા યોગ્ય ઉપાયથી પુત્ર ઉત્પન્ન થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. આવું ગરુડ પુરાણ કહે છે. હે વેંતે, આ સંસારમાં પુત્ર રહિત વ્યક્તિની ગતિ નથી. તેને સ્વર્ગ પ્રાપ્ત થતું નથી. તેથી શાસ્ત્ર અનુસાર યથા યોગ્ય ઉપાયથી પુત્ર ઉત્પન્ન થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. જો મનુષ્યને મોક્ષ નથી મળતો તો પુત્ર નરકમાંથી તેનો ઉદ્ધાર કરે છે. દરેક લોકો સંતાનની પ્રાપ્તિ કેમ કરતા હોય છે કે મારાથી ભક્તિ કદાચ ન થઈ હોય તો મારો દીકરો મારી પાછળ સત્કર્મ કરી અને મને મોક્ષ આપશે. અને પૌત્ર મૃત્યુ પામેલા પ્રાણીને ખભો આપીને આપવો જોઈએ તથા તેના વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર પણ કરવા જોઈએ. શબની નીચે એટલે કે જે મળદું હોય એની નીચે આધાર ભૂમિ પર એવી ઋતુમતી નારી જેવી થઈ જાય છે જે પ્રસવની યોગ્યતા રાખે છે. મૃતકના મુખમાં પંચરત્ન મૂકવાથી જીવને બીજા જન્મની અંદર શુભ ગતિ થાય છે. પંચરત્ન એટલે કે કોઈ સોનું મૂકતું હોય છે. અને કદાચ કળિયુગની અંદર માણસ વિચાર કરે કે કોણ મૂકે, તો જે સમયે માણસનું મૃત્યુ થાય એ સમયે એના મુખની અંદર એક તુલસી પત્ર મૂકી દેવું જોઈએ. આવું ગરુડ પુરાણ કહે છે. કળિયુગના જીવાત્માને કોઈને એમ કીધું કે પંચરત્ન એટલે કે 5 પ્રકારના રત્નો હોય છે. ચાંદી, સોનું, આવા બધા અલગ અલગ ધાતુઓ હોય છે. તો એ રત્ન કદાચ ન મૂકી શકતો તો સૌથી મુખ્ય, સૌથી કહેવામાં આવે ને મુખ્ય વસ્તુ છે તુલસી પત્ર. એના મુખની અંદર છે ને તુલસી પત્ર મૂકવું જોઈએ. જેમ ઋતુકાળમાં સ્ત્રીઓનું રજો દર્શન ન થાય તો ગર્ભ ધારણ સંભવ નથી, તે જ પ્રમાણે શબ ભૂમિ પર તલ, દર્ભ વગેરે વિના જીવની શુભ યોનિમાં કારણ બની શકતી નથી. જેવી રીતે કોઈ સ્ત્રી રજસ્વલા ન હોય, એને માસિક ધર્મ ન આવે તો એ સ્ત્રી ક્યારે માં ન બને. એવી રીતે કોઈ ડેડ બોડીને જમીન ઉપર સુવડાવે અને પછી એને કે એની સદગતિ થઈ જાય, એ જીવાત્માની ક્યારેય સદગતિ નથી થતી. તો શું કરવું જોઈએ? તો કે છે દેશી ગાયનું ગોબર આવે, છાણ, એનાથી એને લીંપણ કરવું પડે, પછી એને જમીન ઉપર સુવડાવવો પડે. અને એની અંદર દર્ભ મૂકવો પડે બધો પાથરીને, અહીંયા કે છે. અને તલ, સફેદ કલરના જે તલ આવે ને એ પાથરી અને પછી એની પર એને સુવડાવવામાં આવે તો એ જીવાત્માને આગળની જે ગતિ જે છે ને એની સદગતિ થાય છે. પણ એ સમયની અંદર આવી વસ્તુ લોકો કાંઈ ધ્યાનમાં આપતા નથી. બસ જેમ બને એમ ફટાફટ વિધિને પતાવો. એટલે માણસ જ્યારે કોઈ માણસ મરેલું હોય એ જ્યારે એને ઘરમાંથી બહાર માણસ કાઢે ત્યારે કે ના, હવે શાંતિ થઈ. આવું આ મનુષ્યનું જીવન છે કે જે ઘરમાં 50 વર્ષ રહ્યા હોય, 60 વર્ષ રહ્યા હોય કે 40 વર્ષ 30 વર્ષ રહ્યા હોય, માણસ કોઈ પણ પ્રેમ કરતું નથી કે ના, યથા વિધિ પ્રમાણે જે વેદોમાં લખ્યું છે એના કલ્યાણ માટે આપણે આ કાર્ય કરવું જોઈએ. હવે આગળ કે છે સર્વપ્રથમ છાણથી ભૂમિને લીપવી જોઈએ.
છાણ એટલે ગાયનું છાણ આવે, એનાથી એ ભૂમિને લીપવું જોઈએ અને પછી તેની ઉપર તલ અને દર્ભ પાથરવા જોઈએ. તલ નાખવાના ઉપર, પછી દર્ભ દાભડો એના, અને મૂળમાંથી આખા નાખવા પડે, એવું નહીં બટેલા, કાપેલા ન હોવા જોઈએ. અક્ષત કોને કહેવાય? ચોખા. એ યજ્ઞની અંદર જે અક્ષત વાપરવામાં આવે ને, એ તૂટેલા ન હોવા જોઈએ દાણા. એવી રીતે દર્ભ જે દાબડો જે છે ને, એ મૂળ બ્રહ્મા છે, એનું જે મૂળ કહેવાય ને એ કોણ છે? મધ્ય જે છે એ વિષ્ણુ છે, અને એની જે કિનારી જે છેડો જે છે ને એ શિવજી છે. એટલા માટે તૂટેલો ડાબ ન ચાલે. મૂળમાંથી ઉખાડેલો જે ડાબડા 5 પીસ એના હોવા જોઈએ, અને એ ઊભા પાથરી દેવાના, ને પછી એની ઉપર એને બોડીને, આ ગરુડ પુરાણ આપણું વેદ કે છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં બનતી હોય છે, પણ લોકો ક્યારે કોઈ વસ્તુ આવી લોકોને ધ્યાનમાં હોતી નથી, અને હોય પણ તોય લોકો કહી શકતા નથી. કદાચ કોઈને ખબર હોય તો પણ. ત્યાર પછી મરણાસન વ્યક્તિને તેના પર સુવડાવી દેવા જોઈએ. આમ કરવાથી તે પ્રાણી પોતાના સઘળા પાપને બાળીને ભસ્મ કરી દે છે, જો આટલી વસ્તુ કરે તો. જે એઝ ઇટ ઇઝ જે છે એ વાંચીને સંભળાવીએ છીએ. શબની નીચે પાથરેલા દર્ભ મૃત્યુ પામેલા પ્રાણીને નિશ્ચિત રૂપે સ્વર્ગમાં લઈ જાય છે, એમાં કોઈ સંશય નથી, એમાં શકની વાત જ આવે નહીં. એ નિશ્ચિત ગેરંટી સાથે આટલું કર્મ કરે એ ઓટોમેટિક એ જીવાત્મા સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે. જ્યાં મળ મૂત્ર વગેરેનો સંબંધ નથી તે ભૂમિ સદા પવિત્ર છે, અને જ્યાં મળ મૂત્ર વગેરેનો સંબંધ છે ત્યાં ગાયના છાણથી લીપી લેવાથી તે શુદ્ધ બની જાય છે. માણસ શું કરે? મળ અને મૂત્રનો ત્યાગ કરે એટલે એનું શરીર, એની કાયા છે ને અપવિત્ર બની જાય. આ બધી વસ્તુ લોકોમાં એમાં બધું કોઈ વિશેષ કોઈ ધ્યાન આપતા નથી. એવા કેટલાય માણસો આ સંસારમાં છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી અપવિત્ર જ રહ્યા છે. ક્યારે ટોયલેટ જાય, સંડાસ જાય, પણ કોઈ નાતું જ નથી. આ ચોખ્ખી વસ્તુ છે. આ ઘણી વખત અમને આ બધી વસ્તુની ખબર નથી, પણ જ્યારે ગયા ત્યારે ખબર પડી કે હકીકતમાં ભલે ભક્તિ કરો કે ન કરો, પણ ટોયલેટ જાઓ એટલે પહેરા કપડે એને સ્નાન કરવું પડે. એની કાયા આખી અપવિત્ર બની જાય. આપણું વિજ્ઞાન, આપણું શાસ્ત્ર, આપણા સાયન્ટિસ્ટો પણ કહે છે કે જ્યારે કોઈ મળનો ત્યાગ કરે એટલે એની અંદર કેટલા પ્રકારના બેક્ટેરિયા એની અંદરથી નીકળતા હોય, જીવજંતુ, અને આપણા શરીરને અપવિત્ર કરી દે છે. એટલે દાઢી કરે, વાળ કાપે, નખ કાપે, તો એને સ્નાન કર્યા પહેલા આ બધું ક્રિયા કરવી જોઈએ. બ્રશ કરે, બ્રશ કરવું, દાઢી કરવી, વાળ કાપવા, નખ કાપવા, આ બધી પ્રક્રિયા નાયા પહેલા થવી જોઈએ, પછી સ્નાન કરવું જોઈએ. પણ ઘણા લોકો તો નાઈ લે, બધું કમ્પ્લીટ તૈયાર થઈ જાય, અને પછી ઊભા ઊભા અસ્ત્રો ફેરવતા હોય. આવું ન કરાય. પહેલેથી જ બધી પ્રક્રિયા કરવી જોઈએ. તો આ કાયાની અંદર એટલી પવિત્ર બને, આ કાયાની અંદર એટલો તેજ આવે, એનો પ્રભાવ એટલો પડે ને કે જેની વાત મત પૂછો. છાણથી લીપ્યા વિનાની ભૂમિ પર સુવડાવેલી મરણાસન વ્યક્તિમાં યક્ષ, પિશાચ અને રાક્ષસો, ક્રૂર કર્મી દુષ્ટો પ્રવિષ્ટ થઈ જાય છે. ખબર પડી? જ્યાં છાણ, ડાબડો અને તલ, આ 3 વસ્તુ પાથર્યા વગર જો એ ડેડ બોડીને સુવડાવવામાં આવે તો એ ડેડ બોડીની અંદર શું પ્રવિષ્ટ થાય છે? ભૂત, પિશાચ, રાક્ષસ, આવા કુકર્મી દુષ્ટો એની અંદર પ્રવિષ્ટ થઈ જાય છે, અને એના પ્રભાવથી એ જીવાત્માને નરકમાં ન જવાનો હોય તો પણ ક્યાં જાય? નરકમાં લઈ જાય છે. મરણાસનની મુક્તિ માટે તેને જળથી બનાવેલ પરિધિ વાળી મંડળવાળી ભૂમિ પર સુવડાવવો જોઈએ. કેમ કે નિત્ય હોમ, શ્રાદ્ધ, પાદ પ્રક્ષાલન, બ્રાહ્મણોનું પૂજન અને ભૂમિનું મંડલીકરણ મુક્તિના હેતુ ગણવામાં આવે છે. આ કયા કયા વસ્તુ કીધા? કે બ્રાહ્મણ ભોજન,
મર્યા પછીની વાત છે, 2 દિવસ 4 દિવસ અથવા 12 દિવસ પછી બ્રાહ્મણોનું પૂજન, હોમ હવન અને ઘણી બધી જે ધાર્મિક પ્રવૃત્તિઓ છે એ જો કરે ને તો નિશ્ચિત એ મરવાવાળા જીવને એ વસ્તુ મળે છે. હવે ન કીધું કે ડાભડો, એમાં છે ને મૂળમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રુદ્ર, લક્ષ્મી તથા અગ્નિ વગેરે દેવતાઓ વિરાજમાન હોય છે આ ડાભની અંદર, એટલા માટે પવિત્ર વસ્તુ ગણવામાં આવે છે. મંડળ વિનાની ભૂમિ પર પ્રાણ ત્યાગ કરવાથી તે ભલે બાળક હોય, ભલે વૃદ્ધ હોય કે ભલે યુવાન હોય, તે બીજી યોની પ્રાપ્ત થતી નથી. હે ગરુડ, તેનો જીવાત્મા વાયુની સાથે ભટકતો રહે છે. તે પ્રકારના વાયુરૂપી જીવાત્મા માટે ન તો શ્રાદ્ધનું વિધાન છે, ન તો કોઈ જલ તર્પણની ક્રિયા ઉપયોગી છે. એટલે કે એવી સ્થિતિમાં જો કોઈ જીવાત્માને એમ વિચાર કરે કે ના એ ચાલશે, કાંઈ વાંધો નહીં, પણ આપણે જ એ જીવાત્માને દુઃખ આપી રહ્યા છીએ. હા, ચાલશે. હે ગરુડજી, તલ મારા પરસેવામાંથી ઉત્પન્ન થાય છે. ભગવાન સ્વયં કૃષ્ણ ગરુડજીને ઉપદેશ આપે છે અને ઉપદેશ આપતા ગરુડજી કહે છે કે તલ શું છે? આ તલ શું છે? એટલે કે છે કે તલ મારા પરસેવામાંથી ઉત્પન્ન થયેલા છે. તેથી તલ બહુ પવિત્ર છે. તલનો પ્રયોગ કરવાથી અસુર, દાનવ, દૈત્યો ભાગી જાય છે. એટલે યજ્ઞની અંદર શેની આહુતિ દેવામાં આવે? તલ, જવ, આવી બધી આહુતિઓ દેવામાં આવે છે. તલ સફેદ, કાળા અને ગોમૂત્ર વર્ણના જેવા હોય છે. તે મારા શરીર દ્વારા કરવામાં આવેલા સમસ્ત પાપોને નષ્ટ કરી દે છે. આવી ભાવના કરવી જોઈએ. એ ભાવથી કોઈ પણ કાર્ય કરીએ ને તો નિશ્ચિત એને ફળ પ્રાપ્તિ થાય છે. એક જ તલનું દાન સોનાના 32 શેર તલના દાન બરાબર થાય. 32 શેર હોનું અને 1 તલનો દાણો આપે ને તો 32 શેર હોનાનું પણ એટલી વેલ્યુ નથી કે જેટલું 1 તલનો દાણો દાનમાં આપે છે. એટલું મહત્વ છે. એક જ તલનું દાન સોનાના 32 શેર પ્રમાણે પણ નથી આવતું. 32 શેર એટલે જેટલું થાય. અમુક યુવાઓને અમુક અત્યારની પેઢીને ખબર જ નહીં હોય કે 32 શેર એટલે શું છે. 32 શેર એટલે કેટલું થાય? 15-16 કિલો થાય. હા, તર્પણ, દાન અને હવનમાં આપવામાં આવેલું તલનું દાન અક્ષય થાય છે. તર્પણ વિધિ કરીએ કોઈ અથવા હોમ હવન કરે અને એની અંદર જ્યારે દાન એટલે તલ જ્યારે હોમાવવામાં આવે ને તો એ જે પુણ્ય જે છે ને એ અક્ષય પુણ્ય કહેવામાં આવે. એનાથી દેવતાઓને બળ મળે છે, શક્તિ મળે. એટલા માટે લોકો નિત્ય કર્મ કરતા હોય, નિત્ય હવન કરતા હોય, યજ્ઞ કરતા હોય અને એની અંદર ભાગ લેતા હોય કે ના મને એટલો લાભ મળે યજ્ઞનો. દેવતાઓ અને પિતૃઓની તૃપ્તિ વિશ્વ માટે રક્ષક હોવાથી વિશ્વની તૃપ્તિમાં હેતુ બને છે. તેથી અપસવ્ય વગેરે શ્રાદ્ધની જે વિધિઓ બતાવવામાં આવી છે તે જ વિધિ પ્રમાણે મનુષ્યએ બ્રહ્મા, દેવદેવેશ્વર તથા પિતૃઓને સંતુષ્ટ કરવા જોઈએ. પિતર અને દેવેશ્વર તૃપ્ત થાય છે. અપસવ્ય થઈને કર્મ કરવાથી પિતૃઓની સંતૃપ્તિ થાય છે. જ્યારે કોઈ આવા નિત્ય કર્મ કરે તો એના પિતૃઓને શાંતિ મળે છે. પછી ભુવા પાસે જવું પડે? ઘરે જ એ તર્પણ કરી શકતો હોય, ઘરે જ યજ્ઞ કરે તો એને કોઈ એના પિતૃઓ શાંતિથી જીવન જીવી શકે. પણ માણસો નાની નાની વસ્તુઓને તરત માને. આજથી ચાલુ થઈ ગયું, હવે થઈ ગયું ને, હવે ચાલુ થઈ જશે. આખી રાત માણસ બેઠો રહે કે જૂતું મેલો તો જૂતું એ મૂકે મોઢામાં, બધું કાર્ય કરવા તૈયાર છે.
પાઘડી મૂકો તો પાઘડી મૂકશે, જે કરવું એ કરે. પણ આ વેદ કે છે સનાતન આપણો, પણ એને માણસ કોઈ માનતું આવું હોય. આ તો બધું પેલો તો હોમી સાથી પેલો તો ધૂણે છે ને તરત કહે કે માં આવી છે, તો એ સાચું છે. પણ આ જેને સૃષ્ટિની રચના કરી છે સ્વયં શબ્દ પ્રમાણ છે. ભગવાન કે છે આ વેદ શું છે? એ શબ્દ પ્રમાણ છે ને આ શબ્દ પ્રમાણને જે શ્રવણ કરીને પોતાના જીવનમાં ઉતારે છે ને નિશ્ચિત એ જીવાત્મા સુખી થશે. એને કોઈ પ્રકારની વસ્તુ જીવનમાં નહીં નડે, ક્યારેય નહીં. કુશના મૂળ ભાગમાં બ્રહ્મા, જો કુશ હવે કે છે ને, કુશના મૂળ ભાગમાં બ્રહ્મા, મધ્ય ભાગમાં વિષ્ણુ અને અગ્ર ભાગમાં એટલે ઉપરનો જે ભાગ છે એમાં શિવજીનું સ્થાન છે. આ ત્રણેય દેવો દર્ભમાં પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. એટલા માટે હે પક્ષીરાજ, બ્રાહ્મણ, મંત્ર, કુશ, અગ્નિ અને તુલસી આ વારંવાર સમર્પિત થવા જોઈએ. આને વારંવાર આની પૂજા કરવી જોઈએ. કયા કયા? બ્રાહ્મણ, મંત્ર, મંત્ર એટલે ભગવાનનું નામ, ભગવાનનો જાપ વારંવાર કરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવું. અને કુશ એટલે ડાબડો, એની પણ પૂજા કરવી જોઈએ. અગ્નિની પૂજા કરવી જોઈએ. અને તુલસીજી, તુલસી મહારાણીની પણ પૂજા કરવી જોઈએ. કોઈના ઘરે તમને બહુ એક જ કોઈ એવો ભાગ્યશાળી હશે કે જેના ઘરે તુલસીજીનો છોડ હશે. લગભગ બધા જેના ઘરે તુલસી નથી ને એ અભાગ્યો છે, અને એની પેઢીઓની પેઢીઓ સુધી એ માણસ નરકની અંદર વાસ કરતો હોય છે. આવું આપણું વેદ કહે છે. તુલસીજીના પ્રમાણ પણ બહુ બધા છે. જો તમે વેદોને માનતા હોય ને તો તમે એમ કહો ને કે 7 દિવસ સુધી માત્ર તુલસીની કથા કરો, તો કેટલા બધા શ્લોક, હજારો પ્રકારના શ્લોક મારી પાસે છે કે એની અંદર લખેલું છે પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, જે પણ તમે કહો. ખાલી એક જ વસ્તુ, ભગવદ્ ગીતા મેન ગ્રંથ છે. એમાં સ્વયં ભગવાન કે છે એકાદશી નામ તિથિ અહમ, અને વૃક્ષા નામ એટલે કે જેટલા પણ વૃક્ષ છે એમાં તુલસી હું છું. અને તુલસી વગર હું કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતો નથી. એટલે કોઈ જીવને પણ જો મને પ્રસન્ન કરવા હોય અને મારા પ્રિય બનવું હોય તો એને ગળામાં શું રાખવું જોઈએ? તુલસીની માળા રાખવી જોઈએ. સિંગલ રાઉન્ડની એક પતલી માળા પણ જો માણસ પહેરે તો નિશ્ચિત એ જીવાત્મા પવિત્ર બની જાય છે. તુલસી, બ્રાહ્મણ, ગાય, વિષ્ણુ તથા એકાદશી વ્રત, આ 5 આ ભવસાગરમાં ડૂબેલા જીવાત્માઓને નરકમાંથી ઉઠાવી અને એને ભવસાગરને પાર એટલે વૈકુંઠમાં પહોંચાડી દે છે. હે પક્ષીરાજ, વિષ્ણુ, એકાદશી વ્રત, ભગવદ્ ગીતા, તુલસી, બ્રાહ્મણ અને ગાય, આ 6 અસાર સંસારની અંદર લોકોને મુક્તિ આપવાના સાધનો છે. અસાર એટલે કે આ સંસારને અસાર કહેવામાં આવે છે, પણ અહીંયા આગળ 6 વસ્તુઓ કે છે કે વિષ્ણુ, ભગવાન વિષ્ણુની તૃપ્તિ માટે એ જીવન જીવતો હોય. બીજું, અજવાળી ને અંધારી 2 અગિયારસ આવે અને એ એકાદશીને દિવસે અનાજ ન ખાય, ફરાળ કરી શકે છે, ફ્રૂટ ખાઈ શકે, દૂધ પી શકે, પણ અનાજ ખાય તો એને ગાય માતાને કાપીને ખાવાનું જે પાપ લાગે ને એ માણસને પાપ ચડે છે એટલું. પણ સાધુ સંતોનો સંગ ન હોય, વેદોનો સંગ ન હોય, ભગવાનના મંદિરો ન હોય અને એવું સત્સંગ ન મળતો હોય તો માણસને આખું જીવન બરબાદ થઈ જાય અને એ માણસ મરતી વેળાએ બહુ એને પછતાવો થાય. એટલે એ શ્લોક પણ કે છે દર્ભે મૂલે સ્થિતો બ્રહ્મા મધ્ય દેવો જનાર્દન. દર્ભે સ્થિતો બ્રહ્મા એટલે કે એના મૂળ ભાગમાં બ્રહ્મા છે. મધ્ય દેવો જનાર્દન, ભગવાન કૃષ્ણને જનાર્દન કહેવામાં આવે છે. અને દર્ભાગ્રે, દર્ભના અગ્રભાગની અંદર, દર્ભાગ્રે એટલે કે દર્ભના અગ્રભાગમાં શંકરમ વિદ્યાત ત્રયો દેવા કુશે સ્મૃતા. જે આવી રીતે ચિંતન કરીને એ કુશ એટલે કે એ ડાબડો જે આવે એનું જો કોઈ પૂજન કરે
તો નિશ્ચિત એને ભગવાનની બહુ કૃપા પ્રાપ્ત થાય છે. જેમ તલની પવિત્રતા અપાર છે તે જ પ્રમાણે દર્ભ અને તુલસી પણ અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. આ ત્રણેય પદાર્થ મરણાસન વ્યક્તિને દુર્ગતિમાંથી ઉગારી દે છે. એટલા માટે ભલે જીવનમાં કોઈ માણસ ભજન કરે કે ભગવાનનું નામ ન લે કે લે, ગમે તે કરે, પણ મરતી વેળાએ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે શું વાત થઈ છે. જમીન ઉપર ભોય કરે હવારમાં 4 વાગે તો શું કરવું જોઈએ? પહેલા કોઈ પણ ડેડ બોડીને કોઈ પણ લોકો ઘરે લાવે તો પહેલા એને ખાટલા પર રાખે છે ને, આવો નિયમ છે ને, ખાટલા પર રાખે. પછી જમીન ઉપર કરે ને એટલે સૌથી પહેલા 4 વાગે ને પરોડિયામાં 4 વાગે ધ્યાન રાખવું. એક્ઝેક્ટ 4 વાગે એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે એટલે ગાયનું છાણ એ લીપેલું જ રાખવું જોઈએ, જે જગ્યા પર સુવડાવવાના હોય વચ્ચે, ઘરની વચ્ચે સેન્ટરમાં. અને પછી એ ડાબડો પહેલેથી જ લાવી દેવાનો અને લાવી અને એ ઊભો રાખવાનો, ગમે તેમ ન, એનું મૂળ સાથે હોવું જોઈએ. અને 5 પીસ કેટલા હોવા જોઈએ? 5 પીસ હોવા જોઈએ. કારણ કે પંચ મહાભૂત છે ને, આ શરીર શેનું બનેલું છે? પંચમહાભૂત. એટલે 5 પીસ હોવા જોઈએ અને પૂરેપૂરા આખા હોવા જોઈએ, બટેલા ન ચાલે જરાય. એ આખા સીધે સીધા મૂકી દેવા જોઈએ. અને એનો જે મૂળ ભાગ જે છે ને, મૂળ, એનું મૂળિયું, એ જે જીવાત્માના જે પગ હોય ને એ બાજુ મૂળિયું રાખવાનું. સમજમાં આવી ગઈ વાત? જે મૂળિયું એનું પગ બાજુ રાખવાનું. એ બધા નિયમો રાખવાના કે આપણે બીજું તો કાંઈ ન કરી શકે પણ આટલું તો થઈ શકે. અને પછી ઉપર તલ પાથરી દેવાના, ગાયનું છાણ, દર્ભ અને ઉપર સફેદ તલ, કાળા તલ જે પણ તમને મળે એને ઉપર આખા જગ્યાએ પાથરી દેવાના. 1 તલનું દાન હમણાં વાત કરી, કેટલા? તો તમે કેટલા હજારો દાણા તમે એ જગ્યા પર નાખી દો અને પછી એને સુવડાવો તો એને કેટલું મોટું પુણ્ય મળે. જાણતા અજાણતા એને કેટલા પણ જીવને પાપ કર્મ કર્યા હોય ને, તરત જ એ બધા પાપોથી મુક્તિ એને મળી જાય છે, વગર કોઈ પણ કર્મ કરે. હવે આગળ કે છે, બંને હાથથી દર્ભ ચૂંટવા જોઈએ. આ નિયમ બતાવે છે. ગરુડ પુરાણ કે છે, સ્વયં ભગવાન પોતાની વાણીથી ગરુડજીને કહે છે કે બંને વાથેથી ચૂંટવા જોઈએ. જ્યારે તોડો ને મૂળમાંથી, એટલે બંને વાથેથી તોડવા. અને તેને ભૂમિ પર મૂકીને જલથી પ્રોક્ષિત કરવા જોઈએ તથા મૃત્યુ સમયે મરણાસનના બંને હાથમાં મૂકવા જોઈએ. હવે બીજી આગળ બીજી વિધિ કે છે કે શું કરવા? જે મરણાસન વ્યક્તિ જે છે ને એને 2 હાથ તો લાંબા રાખે ને, કેવી રીતે લાંબા રાખે ને, તો એના બંને હાથમાં એ દર્ભ રાખવા જોઈએ. એમાં તૂટેલા હશે તો ચાલશે. બંને હાથમાં દર્ભ ચૂંટેલા અવાજ ભૂમિ પર મૂકીને જલથી પ્રોક્ષિત કરવા જોઈએ તથા મૃત્યુ સમયે મરણાસનના બંને હાથમાં મૂકવા જોઈએ. જેના હાથમાં દર્ભ છે અને જેને દર્ભથી વીંટાળી દેવામાં આવે છે તે મંત્રહીન હોય તો પણ શ્રી વિષ્ણુ લોકને પ્રાપ્ત થઈ જાય છે, વૈકુંઠ લોકને પ્રાપ્ત થઈ જાય છે. ભલે એને મંત્ર ન લીધો હોય, ગુરુ દીક્ષા ન લીધી હોય, ગુરુ બોધ ન લીધો હોય, કાંઈ પણ ન કર્યું હોય, પણ એને આખા શરીરે વીંટાળી દેવા જોઈએ. કારણ કે એ હમણાં શું કીધું કે ટોચ ઉપર કોણ છે? શિવજી, મધ્યમાં વિષ્ણુ છે અને મૂળમાં બ્રહ્મા છે. એટલે એ જે બોડી જે છે ને એને કમરમાં આખું વીંટાળી દેવું જોઈએ, પેક. અને એના 2 હાથમાં દર્ભ દેવા જોઈએ. તમે પણ સાંભળ્યું હશે ને, અમે પણ પહેલી વાર આ વાંચ્યું ત્યારે અમને ખબર પડી. જ્યારે આ વેદોનું, એટલે જે તે સમયે અમે આ અધ્યયન કર્યું ત્યારે અમને નવાઈ લાગી કે આવું તો કોઈ જગ્યાએ થતું, કોઈ જગ્યાએ નહીં થતું. ક્યારે જોયું છે? આપણે નહીં કહેતા કે બાપ ગોતરમાં કોઈને જોયું નહીં હોય આવી વસ્તુ. કારણ કે કોઈ એવું વાંચન કરીને કાંઈ સંભળાવતું જ નથી. કો વધો નહીં, બીડીઓ ફૂકો, બેહો, કો વધો નહીં, હાથ દાડાવો જી, ચા પીવો અને બસ પટી ગયું. લોકાય ચારામાં આવે ને કદાચ કોઈક 2 મિનિટ પ્રાર્થના કરાવે ને આ કને બોલાયો છે શીખેરે,
કનું છૂટું થયું ને કને ભેગું કરવાનું, કને આ કરવાનું, બસ એ જ વાત ચાલતી હોય. જો હોય કહેજો. એટલે તું રોવા આવ્યો છે એને કઈ, એ જીવાત્માને પ્રાર્થના કરવા માટે આવે કે સદગતિનું બેસણું છે અને ત્યાં પ્રાર્થના કરીને શાંતિથી ભગવાનનું ચિંતન કરવું જોઈએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે લાવો 10 મિનિટ બેસીને માળા કરી. સ્થાને સ્થિતો, તમે જે સ્થાને છો એ જગ્યાએ તમે કર્મ કરો. પણ કહેવામાં આવે કે આ એટલો માણસ પાછળ છે કે જેની વાત જ જવા દો. કોઈ સમાજ વિશે કે આપણે કોઈના વિશે કેવું નથી, પણ માણસ પોતે સુધરતો નથી કે મારે જીવનમાં શું કરવું જોઈએ. એક સમાજ બેઠો હતો અને સમાજમાં બધા લોકો બેઠા હતા, એટલે સમાજના અગ્રણીઓ બધા હતા આગળ પડતા. એ કે દરેક સમાજ કેટલા બધા આગળ આવી ગયા છે, આપણો સમાજ કેટલો પાછળ છે. તો ચેડી બેઠા હતા, બધા આગળ આવીને બેસી ગયા. આપણે આગળ આવવાની જરૂર છે. બસ આ દિશા, આ તમને જે આ શબ્દ જે કીધો ને વાક્ય, બસ આવું જીવન છે માણસનું. કોઈ જ્ઞાન નહીં, કોઈ શાસ્ત્રનું કાંઈ વસ્તુ નહીં, બસ અમને આગળ કરો. અરે તમને જ્ઞાન છે વેદોનું, શાસ્ત્રોનું, જીવન કેવી રીતે જીવવું, સમાજના અગ્રણી હોય, કુટુંબના હોય કે કોઈ પણ હોય, પણ જે બીજાને જ્ઞાન આપે, સારો માર્ગ આપે, એ મહત્વ વ્યક્તિ છે, એ વિદ્વાન વ્યક્તિ છે અને એના સાનિધ્યમાં રહીને આપણે જીવન જીવવું જોઈએ. તો અહીંયા આગળ કે છે કે મંત્રહીન હોય તો પણ જો એને ડાબડો, એ બે હાથની અંદર ડાબ મૂકવામાં આવે અને આખા શરીરે લપેટી દેવામાં આવે અને એને નીચે જમીન ઉપર પણ ડાબડો મૂકવામાં આવે ને, તો નિશ્ચિત એ વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરે છે. હવે આપણું વેદ કે છે, સૌથી પહેલું વેદ આપણું કયું છે? ભગવદ્ ગીતા. એમાં 8મો અધ્યાય તમે ખોલો અને 5 નંબર શ્લોક. ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને કે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. અર્જુન, જીવનના અંત સમયમાં જે શરીરનો ત્યાગ કરે, જીવનના અંત સમયમાં જે શરીરનો ત્યાગ કરે અને મારું સ્મરણ કરતા કરતા કરે, તો જ એને વૈકુંઠની પ્રાપ્તિ થાય. ત્યાં સુધી થતી. પણ અહીંયા ભગવાન શું કહે છે ગરુડજીને? પણ જો એને કદાચ ન કર્યું હોય ભજન, પણ એના પાછળના જે રહેવાવાળા વ્યક્તિ હોય એના સદગતિ માટે આટલું પણ કર્મ કરશે ને, કેટલા 2-4 કલાક માટેનું છે આ કર્મ, પણ એટલું પણ કરશે ને તો આખા જીવનનું ફળ એને મરતી વેળા એને મળી શકે છે. આ અસાર સંસારમાં ભૂમિને છાણથી લીપીને તેના પર મરેલા શબને સુડાવાથી અને કુશ દર્ભના આસન પર મૂકવાથી તથા વિશુદ્ધ અગ્નિમાં દાહ કરવાથી તેના સગળા પાપો નષ્ટ થઈ જાય છે. અહીંયા શું લખે છે ખબર છે? વિશુદ્ધ અગ્નિ કહે છે. વિશુદ્ધ અગ્નિ કોને કહેવામાં આવે ખબર છે? 9 પ્રકારના જ લાકડા આવે છે, 9 ઔષધિ જેને કે, બરોબર છે? કયો કયો? ડાબ, પછી દુર્વા, આંબો, આ બધા 9 પ્રકારના લાકડાઓ આવે. યજ્ઞની અંદર નથી મૂકતા? એ જ્યારે મરણાસન વ્યક્તિ જ્યારે ચિતામાં હોય તો એની અંદર પણ આ લાકડાઓ હોવા જોઈએ. અહીંયા આગળ શું કહે છે કે વિશુદ્ધ અગ્નિ, ન તું ગેસ અગ્નિ. કઈ ગેસમાં નથી બાળવાનું ને, કે અહીંયા ગરુડપુરામાં લખી દીધું ભાઈ હવે ગેસમાં બાળો તો ચાલશે. એ જીવાત્માની ક્યારે મુક્તિ થતી નથી ને ક્યારે સદગતિ થતી નથી. એટલા માટે બધી વસ્તુઓને ધ્યાન રાખવું જોઈએ કે જે દેશી જે લાકડા હોય અને જે લાકડાથી અગ્નિથી જ્યારે એનો એ જીવાત્માને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો એનો છેલ્લો સંસ્કાર એને કહેવામાં આવે અંત્યેષ્ટિ સંસ્કાર. એને કયો કહેવામાં આવે? અંત્યેષ્ટિ. એટલે છેલ્લો સંસ્કાર, 16મો સંસ્કાર છે એનો. એ સૌથી છેલ્લો કયો છે? એમાંથી કેટલા સંસ્કાર આપણને યાદ છે બોલો? જન્મથી લઈને સંસ્કારો બહુ બધા છે. આપણે બધા મનુષ્ય જીવનને જીવી લીધું તો કયા કયા સંસ્કારો આપણે જીવનમાં કર્યા? સૌથી પહેલું આવે છે ગર્ભાધાન સંસ્કાર. સ્ત્રી અને પુરુષ દ્વારા ગર્ભ ધારણ થાય એને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે.
પછી બાળકનો જન્મ થાય એટલે જન્મ સંસ્કાર કહેવામાં આવે. પછી એને નામકરણ પાડે એટલે નામકરણ સંસ્કાર. પછી એને અનાજ, જે 3 મહિના પછી 4 મહિના પછી ક્યારે અનાજ ખાય? કેટલા મહિને ખાય? 6 મહિને. 6 મહિને જ્યારે અનાજ ખાતો થાય બાળક, એટલે ભગવાનના ભક્તો કીર્તન કરે, ભજન કરે, કથાઓ કરે, અને ભગવાનના ભક્તો જ આવે, સાધુ સંત આવે અને પોતાના હાથેથી એને ભોજન કરાવે. એને કહેવાય અન્નપ્રાશન સંસ્કાર. એકે સંસ્કાર કોઈને કાંઈ ખબર નથી, પણ માણસ એમ આડેધડ માણસ, જેમ રોડ ઉપર ખટારાન ગાડીઓ ચાલે એમ માણસ બસ દોડ દોડ કરે. પણ ક્યાં દોડે છે? પણ તું બસ દોડ દોડ કરો. આવું એવા બહુ બધા સંસ્કારો છે. વિવાહ સંસ્કાર કે છે. આ બધા અલગ અલગ સંસ્કારો આવે, પણ સૌથી છેલ્લો સંસ્કાર કયો છે? અંત્યેષ્ટિ સંસ્કાર. તો આવી રીતે એ સમસ્ત પાપોથી નષ્ટ થઈ અને વૈકુંઠનો અધિકારી બને છે. મીઠું અને તેનો રસ દિવ્ય છે. મીઠું અને એનો રસ જે કહેવાય ને એ દિવ્ય છે. તે પ્રાણીઓની સમસ્ત કામનાઓને સિદ્ધ કરનાર છે. મીઠા વિના અન્ન રસ ઉત્કૃષ્ટ અર્થાત ન અભિવ્યક્ત થાય કે ન સ્વાદિષ્ટ બને. તેથી લવણ રસ પિતૃઓને પ્રિય હોય છે અને સ્વર્ગ પ્રદાન કરનારો છે. આ લવણ રસ ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયો છે. ફરીથી સમજાવી લઉં, ફાસ્ટ બોલ્યો ને એટલે. મીઠું લવણ રસ જે છે ને એ અહીંયા આગળ ભગવાન કે છે કે ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયેલો છે. એટલે કોઈ માણસનો જીવ જાતો ન હોય, કોઈ માણસનો નહીં કહેતા કે જીવ નહીં જાતો, તો એના હાથે મીઠાનું દાન કરાવવું પડે. કિલો આ 10 કિલો મીઠું, અને એના હાથે કોઈ બ્રાહ્મણને કે કોઈ પણ વ્યક્તિને દાન કરાવવું કે ભાઈ આ તારા ઘરે લઈ જા. અને એ તો સસ્તું છે, 10 રૂપિયાનું આવે, કોઈ મોંઘું તો કોઈ છે નહીં. એટલે ભગવાને આવી સસ્તી વસ્તુઓ જ અંદર રાખી. કોઈને એમ કીધું કે સોનાનું દાન આપો, કે ના બાપ જવા દો ને, એ તો જાહે જીવ, કો વધો નહીં, તરત જ કહી દે ના કે. એટલે ભગવાને એકદમ સસ્તી વસ્તુ આપી કે ભાઈ 10 રૂપિયાનું મીઠું તો માણસ આપી શકે કે ના આપે? કે બિચારાએ જેને આખું જીવન આપ્યું હોય તો 10 રૂપિયાનું મીઠું આપવામાં શું વાંધો છે? તો અહીંયા આગળ કે છે કે આ વાતને જાણનારા યોગીઓ લવણની સાથે દાન કરવાનું કહે છે. આ પૃથ્વી પર જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી તથા શુદ્ર વર્ણના મરણાસન વ્યક્તિના પ્રાણ ન નીકળતા હોય તો તેના માટે સ્વર્ગનું દ્વાર ખોલવાનો રસ્તો આ મીઠું છે. આ તો જબરદસ્ત. આ લોટરી ખુલી ગઈ કે સારું, તો આ જ્યારે મળવાનો સમય આવે તો તમે તારે આખું કટ્ટું લાવજો રહ્યું જુનાગંજમાંથી. નહીં 50 કિલોનું કટ્ટું જ હાલ તો શું હતો હે, અને એના હાથે દાન કરાવશું આપણે. હે ગરુડ, હવે મૃત્યુના સ્વરૂપને વિસ્તારથી સાંભળો. મૃત્યુ જ કાળ છે. અને ગીતામાં સ્વયં 11મા અધ્યાયમાં ભગવાન કહે છે, અર્જુને જ્યારે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું, અને વિરાટ સ્વરૂપની અંદર 33 કરોડ દેવતાઓ જોયા, બધા અસુરો જોયા, પિતૃઓ જોયા, અને સ્વર્ગ નર્ક બધી વસ્તુ ભગવાને બતાડી દીધી વિરાટ રૂપની અંદર. ત્યારે અર્જુને કીધું કે તમે આવા રૂપની અંદર કોણ છો? ત્યારે ભગવાન કહે છે, કાલોસ્મી, હું કાળ છું, કાળ. અર્જુન, આજે તો યુદ્ધ ભૂમિનો પહેલો દિવસ છે. આ ભલે લોકો તીર ભાલા લઈને ડિસ્કો કરતા હોય, પણ 18મા દિવસે આમાંથી 64 કરોડમાંથી એકે નહીં હોય. કેટલા કરોડ હતા? 64 કરોડ સેના હતી, અને 64 કરોડમાંથી એક પણ નહીં હોય. સાંજ પડે ને, સાંજ એટલે લાખો લોકોની લાશો પડી હોય, અને લાખો લોકોની લાશોને ભેગા કરીને એક સાથે હળગાઈ દેવામાં આવતા. અગ્નિ સંસ્કાર. એટલી બધી લાશો પડતી કુરુક્ષેત્ર, હરિયાણામાં. મૃત્યુ પોતાના સમયે, તેનો સમય આવી પહોંચતા જીવાત્માનો પ્રાણ અને દેહથી વિયોગ થઈ જાય છે. મૃત્યુ પોતાના સમયે આવે છે. મૃત્યુના કષ્ટથી
પ્રાણી પોતાના કરેલા કર્મોને તદ્દન ભૂલી જાય છે. એના બધા કર્મ એ માણસ ભૂલી જાય. હે ગરુડજી, જેમ વાયુ વાદળોને આમ તેમ ખેંચે છે તે જ પ્રમાણે પ્રાણી કાળને વશ રહે છે. સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણેય ભાવો કાળના વશમાં છે. પ્રાણીઓમાં તે કાળ અનુસાર પોતપોતાના સ્વભાવ વિસ્તરે છે. હે પક્ષીરાજ, જ્યારે મૃત્યુ આવે છે તેના થોડા સમય પહેલા દેવયોગથી કોઈ રોગ પ્રાણીના શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેની ઇન્દ્રિયો વ્યાકુળ થઈ જાય છે. જ્યારે જેનું મોત આવે ને તો કોઈ પણ પ્રકારનો રોગ માણસના શરીરમાં અંદર પ્રવિષ્ટ થઈ જાય અને પછી લોકો કે આ રોગ થયો એટલે માણસ. પેલા માણસ કેવું તો ખબર છે, પેલા માણસ એમને મરી જતા પેલા. એટલે બધા લોકો કે આ કાળ આવ્યો ને માણસ ખાઈ ગયો આવું કહેતા બધા. એટલે સાક્ષાત કાળ જે છે ને એ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે લોકો બધા મને કોસે છે એટલે કે આ કાળ બધો લઈ ગયો, કાળ લઈ ગયો. એટલે બ્રહ્માજી કે ચિંતા મત કરો, હવે હું આ સંસારમાં રોગ બધાને મૂકી દઉં, અલગ અલગ પ્રકારના રોગ મૂકી દઉં. એટલે ભાઈ કેવી રીતે મરી જાય? એ કે બાપડાને કેન્સર થયું તો મરી ગયો, બીપી હાઈ થઈ ગઈ, લકવો મારે બાપડો મરી ગયો. આવું લોકો નહીં કહેતા. કોઈ એમ કે કાળ આવ્યો ને મરી ગયો, ક્યારે કોઈના મોઢે સાંભળ્યું? કોકને કોઈ બી કે આરો તાવ આવ્યો હતો ને અશુભાનું શું કે શું તું દાખલ કર્યા અને આઈસીયુ નો હશાન પછી મરી ગયો. બસ માણસ એમ જ કહી દે. એટલે બ્રહ્માજી કીધું કે હવે તમને કોઈ કહેશે, હવે એમ જ કહેશે કે ભાઈ આને કેન્સર થયું હતું, કે આને બીપી આવી થઈ ગઈ, કે આને આમ થયું અને એક્સિડન્ટ આવ્યો થયો એટલે માણસ મરી ગયો. પણ એ જ સ્થાન એને નક્કી કરેલું હોય કે આ જગ્યા ઉપર જ એને લખ્યું છે મોત, એટલે એ જગ્યાએ જ માણસ જશે અને ત્યાં જઈને એનું મોત આવી જાય. અને બળ, ઓજ તથા વેગ, ગતિ શિથિલ થઈ જાય છે. આખા શરીરમાં વાયુ છે ને, વાયુ એકદમ ફાસ્ટ દોડે, એકદમ ફાસ્ટ એટલે વિમાનની સ્પીડે વાયુ અંદર આખા શરીરમાં દોડે. હે ખગ, પ્રાણીને કરોડો વીછું કરડે, એક સાથે કરડે એટલું બધું એને દર્દ થાય, એટલું બધું દુઃખ થાય જ્યારે અંદરથી આત્મા બહાર આવે ત્યારે. તેનાથી મૃત્યુની પીડાનું અનુમાન કરવું જોઈએ. આનાથી માણસને અનુમાન કરવું જોઈએ કે માણસનો જીવ જાય શરીરમાંથી, અરે બહુ એને કષ્ટ પડે, બહુ પીડા થાય એને. એક જન્મ અને મૃત્યુ આ બંને વખતે માણસને પીડા થાય. વચ્ચે તો આનંદ છે, હોટલોમાં ખાતા હોય, બિંદાસ રહેતા હોય, હારી હારી હાડીઓ પહેરતા હોય, ઘરે અમાર તો મજા આવી ગઈ, અમે તો એસી ગાડીમાં જતા લગ્નમાં. માણસ કેટલો આમ ગાંડો બની જાય માયામાં. થોડા ઘણા માણસ પૈસા કમાય તો માણસને એકદમ ગાંડો ઘેલો થઈ જાય કે આ જીવન તો હું જ જીવું છું. પણ જો આ જીવન છે એ દિવસો ઢુકડા છે, નજીક છે. કોઈ 2 વર્ષમાં વિકેટ પડશે, કોઈની 6 મહિનામાં, કોઈની કાલે પડી જાય, એની કોઈ ગેરંટી નથી. તેથી મૃત્યુની પીડાનું અનુમાન કરવું જોઈએ. ત્યાર પછી જ ચેતના સમાપ્ત થઈ જાય, અને જ્યારે અંદરથી જીવ જતો રહે એટલે ચેતના સમાપ્ત થઈ જાય. જડતા આવી જાય ત્યાર પછી યમદૂત તેની પાસે આવીને ઊભા રહી જાય છે અને તેના પ્રાણ બળપૂર્વક હરી લે છે. જ્યારે એ આત્માને 3 યમદૂત આવે. શાસ્ત્રમાં લખેલું છે સપાસ હસ્તાન 3 દ્રષ્ટવા ઉર્ધ્વ રોમણ નભો બાહુ. વેદવ્યાસ મહારાજ કહે છે કે 3 યમદૂત કેમ આવે છે? મનસા વાચા કર્મણા. મનથી માણસ પાપ કર્મ કરે. મનમાં કેટલું પાપ કરે છે, હંમેશા ખોટું ચિંતન કરતો હોય. મનસા, વાણી એટલે વાચા, વાણીથી લોકોને દુખી કરે, કોઈનું સારું કરે. બહુ ઓછા એવા વ્યક્તિ હોય કે જે પોતાની વાણીનો સદુપયોગ કરતા હોય. અને કર્મણા એટલે કે હાથ, પગ, આ બધી ઇન્દ્રિયોથી માણસ પાપ કરે. કોઈ પણ સ્ત્રી અને પુરુષ આ ચામડી, ત્વચાથી એને પ્રેમ લાગે છે તો એ એની કર્મેન્દ્રિય કહેવાય. પછી હાથ અને પગ,
આવી રીતે કર્મેન્દ્રિયોથી જો એ પાપ કરે ને એટલા માટે એને કેટલા યમદૂત પકડવા આવે? જમડા 3 આવે. એક જમ છે ને, એક જમ એના બંને હાથ પકડી લે, એક જમ એના 2 પગ પકડી લે, અને એક જે જમડો છે ને અંદર હાથ નાખે શરીરમાં, અને હાથ નાખીને 5 વસ્તુઓને કાઢે છે: મન, બુદ્ધિ, અહંકાર, આત્મા, પરમાત્મા. આ 5 સૂક્ષ્મ વસ્તુ છે જે આપણા શરીરની અંદર છે, એ અંદર હાથ નાખીને ખેંચીને બહાર કાઢે છે. વેદ ગરુડ પુરાણ એ પણ કહે છે કે નાભીથી નીચે જો આપણો આત્મા નીકળે, એટલે મળ વિભાગમાંથી આત્મા નીકળે અથવા આગળ મૂત્ર વિભાગમાંથી નીકળે, તો એ માણસ નિશ્ચિત ગેરંટી સાથે એ નરકની અંદર પડેલો હશે. અને નાભીથી ઉપર નીકળે અથવા કોઈને મુખમાંથી નીકળે, કોઈને આંખમાંથી નીકળે, શરીરના કોઈ પણ ભાગમાંથી નીકળે, કોઈને તાળવામાંથી નીકળે, અહીંયાથી, એટલે એની નિશ્ચિત એની બહુ ઉર્ધ્વ ગતિ હોય. એટલે લોકો આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન શા માટે કરતા હોય? કે પોતાની જે વીર્ય શક્તિ, જે એનું શક્તિ જે છે ને એ ટકાવી રાખે, અને એ શક્તિ શું થાય? ઉર્ધ્વ ગતિ તરફ દોડે, અને પછી જ્યારે એને જીવનમાં છેલ્લા સમયે અહીંયાથી એનો આત્મા નીકળીને પ્રભુના ઘરે પહોંચી જાય છે. આવી રીતે નાભીમાંથી નીકળે તો આ ઉપરના લોકમાં પહોંચે, સ્વર્ગ લોક, મહર લોક, જન લોક. મોઢેથી નીકળે, 2 આંખોથી નીકળે, કાનથી નીકળે, અને હસતા હસતા ભલે નરકમાં જાય પણ સુખીથી જાય, આનંદમાં જાય, અને ત્યાં આગળ એનો હિસાબ થઈ જાય એટલે પછી એને સ્વર્ગમાં મોકલી દે. પણ પહેલા ક્યાં જવું પડે? નરકમાં. તમારે અહીંયાથી છાપી જવું હોય, સિદ્ધપુર જવું હોય કે દિલ્હી જવું હોય, પણ પહેલા ક્યાં જવું પડે? પહેલા રેલવે સ્ટેશન જવું પડે ને. એવી રીતે કોઈ પણ માણસને સ્વર્ગના ઉપરના લોકમાં જવું હોય કે નીચેના લોકમાં કે નરકમાં કોઈ પણ જગ્યાએ જવું હોય, પહેલા એને નરકમાં ત્યાં મોકલવામાં આવે. પણ જેને ભજન કર્યું છે એનો આખો વિભાગ આખો અલગ છે, એનો ડિપાર્ટમેન્ટ જ આખો અલગ છે. એટલે એના માટે કોઈ ચિંતાની કોઈ વાત આવતી નથી. જે લોકો અત્યંત હવે આગળ કહે છે કે હવે કેવા કેવા લોકો કેવા પાપ કર્મ કરે એને કેવું ફળ મળે. જે લોકો અસત્ય બોલતા નથી, પ્રીતિ તોડતા નથી, આસ્તિક અને શ્રદ્ધાવાળા છે, તેમને સુખપૂર્વક મૃત્યુ થાય છે. પહેલી વસ્તુ કે જે લોકો જીવનમાં હંમેશા સાચું બોલે છે, પ્રીતિ તોડતા નથી, એટલે કોઈની સાથે સંબંધ બાંધેલો, સંબંધ રાખેલો હોય. આપણે કેવું હોય, સંબંધ બે વર હારો હોય ને પછી લાગે તો 20 વર બોલવાનું બંધ થઈ જાય. નહીં કે એક થાળીમાં જમતા હોય, કેટલો પ્રેમ સ્નેહ હોય. એટલે કે છે કે કોઈનાથી પ્રેમ તોડતો નથી, અને આસ્તિક હોય. આસ્તિક એટલે કે ધર્મને માનવા વાળો હોય, ભગવાનને માનવા વાળો હોય, કે આ સૃષ્ટિના તારણહાર કોણ છે? ભગવાન છે, અને એને મને બનાવ્યો છે. અત્યારે લોકો પોતે ભગવાન બનીને બેઠા છે, અને એવા જ ગુરુને ભગવાન માનીને લોકો એને પૂજે છે કે આ મારા ભગવાન છે. તો એવા વ્યક્તિ, અને બીજું કે શ્રદ્ધા વાળા, જે પણ આ વસ્તુ માણસ સાંભળે એને શું કરે? શ્રદ્ધાપૂર્વક એને સાંભળે છે, અને કે આ સાચી વસ્તુ છે, ખોટી કોઈ વસ્તુ નથી. તો તેનું મૃત્યુ કેવું થાય છે? તો કે જે સુખપૂર્વક થાય છે. હે ગરુડજી, જેઓ કામ, ઈર્ષા અને દ્વેષના કારણે સ્વધર્મનો પરિત્યાગ નથી કરતા, સદાચારી અને સૌમ્ય છે, તે બધા સુખપૂર્વક મરે છે. કામ એટલે કોઈ સ્ત્રીમાં આસક્ત થઈ જાય છે, તો કોઈ ઈર્ષામાં આસક્ત થઈ જાય, રાત દાડો બીજાથી બળતો હોય કે હાય હાય મારે કઈ સારું થાય, ઓને કેટલું બધું સારું થઈ ગયું, એટલે માણસ એને બળતરા કહેવાય. પણ એ સંતોષી માણસ હોય, ભલે બીજા બધા ભલે શાંતિથી રહેતા, ભગવાન બધાને આપજો, પછી વધે તો મને હાલજો. અને સ્વધર્મનો પરિત્યાગ ક્યારે કરતો નથી. પોતાનો ધર્મ શું છે? કે હું પુરુષ છું, હું પતિ છું, કે હું સ્ત્રી છું, હું પત્ની છું, મારો શું ધર્મ છે? પણ તમે જુઓ કે હવારમાં પેલો બિચારો ચોલો હળગાવતો હોય, એ ચોલો હળગાય એટલે મારોણી ઉભા થાય એટલે કે આવું હું નાઈ લઉં. ચા મેલ્યો? હા 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 મેલ્યો.
બે બાપડો ધણી ચા મેલીને પીવડાવે અને પછી ટિફિન લઈને પેલો જાય, એટલે એ ધર્મ નો કહેવાય, એ અધર્મ છે. પુરુષનું કાર્ય કામ ધંધો કરવું, સ્ત્રીનું કાર્ય ઘર સંભાળવું, પોતાના સંતાનોને ધર્મ તરફ વાળવા, એને ઘરની અંદર ઘણી બધી ક્રિયાઓ કરવી, સત્કર્મ કરવા, વ્રત કરવા, આ સ્ત્રીનો ધર્મ છે. પુરુષનો ધર્મ સમાજમાં બધા ઉઠવા બેસવાનું, કામ ધંધો કરવાનું, બધાની મિત્રતા સંબંધો જાળવા, બહારના બધા વ્યવહાર એ પુરુષ કરે. અને સ્ત્રીનું કર્મ ઘર ચલાવવું, કેવી રીતે કરકસર કરીને જીવન જીવવું, એ બધું એ સ્ત્રીની અંદર આવે લક્ષણ. જે લોકો મોહ અને અજ્ઞાનનો ઉપદેશ આપે છે તેઓ મૃત્યુમાં સમયે મહા અંધકારમાં ફસાઈ જાય છે. હવે તમે જુઓ, ઘણા લોકો તમે સમાજમાં મળતા હોય તો લોકો સમાજની વાતો કરે, કુટુંબની વાતો કરે, એની બળતરાઓ જ કરતા હોય. હાય હાય, તાર તો વહુ આવી મળી, તાર તો છોકરો આવો મળ્યો, તાર તો આવું થયું. એટલે બિચારો ઓર દુખી થાય. એટલે અહીંયા આગળ કે છે કે જે હજી મોહમાં નાખવાની વાતો કરતો હોય તો નિશ્ચિત એની અધોગતિ થાય છે એ માણસની. અસત્ય બોલનારા, વિશ્વાસઘાતી તથા વેદ નિંદક છે તેઓ મૂર્છા રૂપી મૃત્યુને પ્રાપ્ત કરે છે અને તેને લઈ જવા માટે 3 યમદૂત આવે અને પછી એને મારતા મારતા યમદૂતો એને નરકમાં લઈ જાય છે. આવી ભયંકર પરિસ્થિતિ જોઈને પ્રાણીના શરીરમાં ભયવશ ધ્રુજારી છૂટે છે અને તે સમયે તે પોતાની રક્ષા માટે સતત માતા પિતા અને પુત્રને યાદ કરે છે, પણ કોઈ એને સાંભળતું નથી એની વાતને. આવી રીતે હે ગરુડજી, આ પ્રમાણે મેં પ્રસંગ અનુસાર મૃત્યુનું સ્વરૂપ બતાવ્યું. હવે તમારા દ્વારા બીજા પ્રશ્નનો ઉત્તર પણ સાંભળો, અને એ પણ બહુ વિચિત્ર છે. હે પક્ષીરાજ, પૂર્વ જન્મમાં કરેલા જાત જાતના ભોગોનો ભોગ કરતો રહીને પ્રાણી અહીં પણ ભ્રમણ કરે છે. ગયા જન્મમાં એને જે કર્મ કર્યા છે એ બધું કર્મનો પોટલો લઈને આ જીવનમાં માણસ એનો ભોગ કરે છે. એને જે આપણે નહીં કહેતા કે જે વાયુ એ લણવાનું છે, ગયા જન્મમાં એને જે કર્મ કર્યા છે એ લઈને જ આવે છે. ગયા વર્ષે જે ઘઉં ખેતરમાં ઉગાડેલા એ આપણે હવે પૂરા થઈ ગયા, તે હવે નવા ભર્યા. એવી રીતે અહીંયા પણ કહે છે કે પૂર્વ જન્મમાં કરેલા જાત જાતના જે સંસ્કારો જે ભેગા કરેલા હતા એ અત્યારે માણસ એનો ભોગ કરી રહ્યો છે. દેવ, અસુર અને યક્ષ વગેરે યોનિઓમાં પણ પ્રાણી માટે સુખદ છે. મનુષ્ય, પશુ, પક્ષી વગેરે યોનિઓ અતિ દુઃખદ છે. મનુષ્ય, પક્ષી અને પશુ આ બધી યોનિઓ કેવી છે? દુઃખદ છે. હે ખગેશ્વર, પ્રાણીને કર્મનું ફળ તારતમ્ય અનુસાર આ યોનિમાં પ્રાપ્ત થાય છે. હવે હું આ પ્રસંગે તને આગળ વિસ્તારથી કહું છું. હે ગરુડ, પ્રાણી પોતાના સત્કર્મ અને દુષ્કર્મના ફળોની વિવિધતાનો અનુભવ કરવા માટે આ સંસારમાં જન્મ લે છે. એને મનુષ્યનો જન્મ કેમ મળે છે? એના જે કર્મ જે છે, સંચિત કર્મ, એને પૂરા કરવા માટે એને મનુષ્યનો જન્મ આપે છે. મહાપાતકજન્ય અત્યંત કષ્ટકારી રૌરવ આદિ નરકનો ભોગ ભોગવીને કર્મ ક્ષય પછી ફરી આ પૃથ્વી પર તેને જે લક્ષણોથી યુક્ત થઈને જન્મ લે છે તે જ લક્ષણોમાં તેને મારી પાસેથી સાંભળો. કે જ્યારે કરોડો વર્ષો સુધી એ માણસ, એ જીવાત્મા નરકની અંદર દુઃખ ભોગવે પછી એને ફરીથી કયો જન્મ મળે છે? મનુષ્ય યોનિ મળે છે. બ્રાહ્મણની હત્યા કરનારો મહાપાતકી હોય છે. બ્રાહ્મણની હત્યા કરનારો મહાપાતકી છે. મૃગ, અશ્વ, શુકર અને ઊંટની યોનિ પ્રાપ્ત કરે છે. એનું કયું શરીર પ્રાપ્ત થાય? શુકર એટલે ભૂંડ, અશ્વ એટલે ઘોડો અને ઊંટ. આવા શરીરો એને મળે છે માણસને, જે બ્રહ્મ હત્યા કરે, જે ગર્ભની અંદર બાળકની હત્યા કરતા હોય છે.
જે દિવસે પુરુષ દ્વારા ગર્ભાધાન સંસ્કાર થાય એ દિવસથી જ એ આત્મા છે ને એ ગર્ભની અંદર આવી જાય છે. અને પછી 3 મહિને લોકો પાપ કર્મ કરાવતા હોય તો જે ડોક્ટર નર્સ એને જે કર્મની અંદર જે માણસો જોડાયેલા છે એ બધાને બ્રહ્મ હત્યાનું પાપ લાગે અને પછી બીજા જીવનની અંદર એને શું મળે છે? આવી યોનિઓ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ હત્યા. સુવર્ણની ચોરી કરનારા કૃમિ કીટ અને પતંગ યોનિમાં જાય છે. સુવર્ણની ચોરી કરે, કોઈ સોનાની ચોરી કરે. ઘણી વખત આપણને સોનું મળતું હોય, કોઈને મળ્યું હશે, પણ સોનું મળે તો પણ ખરાબ છે અને સોનું ખોવાય તો પણ ખરાબ કહેવામાં આવે. કદાચ કોઈ એમ કે મને દોરો મળ્યો, તો દોરો મળ્યો હોય તો એને ધર્મમાં વાપરી નાખો, બ્રહ્મ ભોજન કરાવી દો, પણ એ ધન તમારા ઘરમાં આવે તો તમારા ઘરમાં બધું ખેદાન મેદાન કરી નાખે છે. ખોવાય એને એક શું કહેવામાં આવે કે ખોવાય ને તો એક કહેવામાં આવે ને કે આપણને શું કહે છે, એક ઝલક બતાડે કે ના તમારા જીવનની અંદર હવે દુઃખ આવવાની તૈયારીઓ છે. ને શું કહે છે, એક એલર્ટ, સાવધાન કરી દે એમ કે ભાઈ તમારા જીવનમાં હવેથી દુઃખ આવશે. તો અહીંયા આગળ કે છે સુવર્ણની ચોરી કરનારો કૃમિ કીટ અને પતંગિયું બને છે. ગુરુની પત્ની સાથે સહવાસ કરનારો જન્મ કેવું છે કે તૃણ લતા અને ઝાડવાઓની યોનિઓમાં મળે છે. ગુરુ પત્ની સાથે સહવાસ કરવા વાળો. બ્રહ્મઘાતી, જેને બ્રહ્મઘાતી એટલે કે નાદાન બાળકોની હત્યા કરી નાખી એને બ્રહ્મઘાતી કહેવાય. ગર્ભની અંદર હત્યા કરે તો એને ક્ષય રોગ થાય છે. ક્ષય રોગ એટલે ટીબી અથવા કેન્સર, એને ક્ષય રોગ કહેવામાં આવે છે. આવા રોગો એ જીવાત્માને આ શરીરમાં એને ભોગવવા પડે છે. મદિરા પીનાર વિકૃત દાંત વાળો, અને કેવા એના દાંત કેવા બની જાય છે, એકદમ કાળા 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 દાંત. તમે જોયા છે અમુક માણસોના? અહીંયા શાસ્ત્ર કહે છે વિકૃત દાંત વાળો અને સુવર્ણ ચોર ખરાબ નખ વાળો અને ગુરુ પત્નીગામી ચર્મ રોગી બને છે. જે સુવર્ણની ચોરી કરે એના અમુક જણાના નખ ખરાબ હોય, ખબર છે? અંગૂઠો ખરાબ હોય, નખ હડી જાય પગના હાથના. તો અહીંયા આગળ કે છે કે એને સોનાની બહુ ચોરી કરી છે, એટલા માટે એને આ જીવનની અંદર શું થયું છે, એના બધા નખ હડી ગયા હોય. આવું મેં એક જગ્યાએ કીધું તો કે આ બધું ખોટું છે, આ બધું થોડું હોતું છે. હા, સનાતન ગ્રંથની ઉપર કોઈને વિશ્વાસ જ નથી કે ના ના, એટલે એને કદાચ એવા નખ હોય તો મારા જેમ કે આ બધું ખોટું છે. એક જગ્યાએ વાંચન કરીને મેં ઘણા વર્ષો પહેલા મેં આ વાત કરી હતી કે જે અતિશય બહુ કહેવામાં આવે ને કે એના કુરૂપ કહેવાય, કુરૂપ કોડ નીકળ્યો હોય, અતિશય બહુ કાળા હોય, તો આવો જીવાત્મા એ જીવાત્મા નરકમાંથી આવેલો છે. અને એ વાંચીને તમને કહું, એવું નથી કે હું મારી વાણીથી કહું છું, કે વાંચીને તમને કહું કે નિશ્ચિત એ જીવાત્મા નરકમાંથી આવેલો છે. તમોગુણી છે. તમોગુણી એટલે કે જે 12 વાગે 10 વાગે ઉઠવા વાળો હોય સવારે, જે માણસ રાતે મોડા ઊંઘે, જે માણસ નાય નહીં, પવિત્ર વસ્ત્ર ન પહેરે, નોનવેજ ખાવા વાળા હોય, નશા કરવા વાળા હોય, નિશ્ચિત એ ગત જન્મની અંદર નરકનું દુઃખ ભોગવીને માણસ આવેલો છે અને નરકમાં કરોડો વર્ષો સુધી પડેલો છે અને પછી ફરીથી એને મનુષ્યનો જન્મ મળ્યો છે. અને ગુરુ પત્નીગામી ચર્મ રોગી બને છે. ચર્મ રોગીનો અર્થ છે કે શરીરની ચામડી કેવી બને? કોડ. જો છે ધોળા ધોળા ડાઘા પડી ગયા હોય એને કોડ થઈ જાય, જે ગુરુની પત્ની સાથે ખોટું કર્મ કરે. જે મનુષ્ય જે પ્રકારના મહાપાપીઓનો સંગ કરે છે તેને પણ તેવા જ પ્રકારનો રોગ થાય છે. હવે જેણે આવા પાપ કર્યા હોય એની સાથે પછી ઉઠવા બેહવાનું રાખે તો એને પણ એવો, એટલા માટે કહે છે ને કે સંગ એવો, એ કહે છે આપણા બાપ દાદાઓ. એટલા માટે હંમેશા સાધુ સંગ કરવું, સાધુઓના સંગતિમાં રહી અને સારા માર્ગે ચાલવું. પ્રાણી 1 વર્ષ સુધી પતિત વ્યક્તિનો સંગ કરે તો સ્વયં પતિત થઈ જાય છે.
કોઈ પણ જીવાત્મા એવા પતિત જીવાત્માની સાથે રહે તો એ પણ એવો જ બની જાય છે. પરસ્પર વાર્તાલાપ, સ્પર્શ કરે, વિશ્વાસ કરે, નિશ્વાસ એટલે કે એનો શ્વાસ જ્યારે પાસે બેઠેલા હોય ને એનો શ્વાસ પણ જો લઈ લે ને તો એના શરીરમાં પણ એવા બધા વિકારો ઉત્પન્ન થઈ જાય છે. સહયાન, સહભોજ, સઆસન, યાજન આ બધી વસ્તુઓ આવી ગઈ. સહયાન એટલે કે ભેગા બેસીને જમતા હોય, એક ભોજન એક થાળીમાં ભોજન કરે. સઆસન એના આસન પર પણ ન બેસવું જોઈએ, જે મહાપાતકી છે. અધ્યાપન અને યોનિ સંબંધથી મનુષ્યના શરીરમાં પાપોનો પ્રવેશ થઈ જાય છે. બીજાની પત્ની સાથે સહવાસ કરવાથી અને બ્રાહ્મણનું ધન ચોરવાથી મનુષ્યને બીજા જન્મ અરણ્ય એટલે કે નિર્જન દેશમાં બ્રહ્મ રાક્ષસની યોનિ પ્રાપ્ત થાય છે. અસુર નહીં પેલા કે આ અસુર છે, રાક્ષસ મહાન, એવી એને યોનિઓ પ્રાપ્ત થાય છે. એમાં બતાયેલા છે જો. અને એ જ ખાલી હું તો એઝ ઇટ ઇઝ વાંચીને તમને ખાલી સંભળાવું છું. જે મનુષ્ય વૃક્ષના પાંદડાની અને ગંધની ચોરી કરે, વૃક્ષના પાંદડા એટલે અમુક અમુક લોકો નહીં ધંધો કરતા આવ્યા લાકડા વેચવાના, પછી ગંધ એટલે શું કહેવાય? અત્તર, સેન્ટ. એ ગંધની ચોરી કરે તે છછુંદર થાય છે. છછુંદર થાય છે. અને ધાન્યની ચોરી કરે તે ઉંદર થાય. બીજાનું અનાજ ચોરી કરીને લઈ જાય ને એને ઉંદર થાય. વાહન ચોરી કરનાર ઊંટ બને. બીજાની ગાડીઓ, કાર, બાઇક નહીં લોકો ચોરી કરીને લઈ જતા, તો એ શું બને? ઊંટ બને બીજા જન્મની અંદર. મંત્રોચ્ચાર કર્યા વિના ભોજન કરે તો કાગડો બને. હંમેશા ભોજનની થાળી પર બેહે એટલે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. યજ્ઞ સિના સંતો મુચ્ચંતે સર્વ કિલ્બિષે ભુજ્યંતે અધમ પાપા એ પચાતુત્માત કારણાત. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આ બધા બહુ બધા મંત્રો છે. મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રાહ્મણે વૈષ્ણવે સ્વલ્પ પુણ્યવતમ રાજન વિશ્વાસો નિવ્રજાયતે શરીર વિદ્યાજાલ જડેન્દ્રિયતા એ કાલ. આવા બહુ બધા મંત્રો છે. અને મંત્ર બોલ્યા વગર જ જો માણસ આખું જીવન ખાધું છે તો પછી એ શું બને? કાગડો બને. ઘરનો સામાન ચોરી કરનાર ગીધ બને. ઘરના શું કરે? ઘરમાંથી સામાન ચોરી કરીને દુકાનમાં વેચીને પછી એકલો ખાય અથવા ભોગ કરે તો બીજા જન્મમાં એ શું બને છે? ગીધ બને. મધ ચોરી કરનાર મધમાખી બને. જે મધ ચોરી કરે ને બધા એ મધમાખી બને. ફળ ચોરી કરનાર પણ ગીધ બને. અને ગાયની ચોરી કરનાર ઘો બને. ચી ઘો? અગ્નિનો ચોરનાર બગલાની યોનિમાં જાય છે. સ્ત્રીઓના વસ્ત્ર ચોરી કરનાર સફેદ કોડ અને રસનું અપહરણ કરવાથી ભોજન વગેરેમાં અરુચિ થઈ જાય છે. રસ એટલે કે અલગ અલગ પ્રકારના પ્રવાહી પદાર્થોને ચોરી કરતા હોય તો બીજા જીવનની અંદર છે ને એ માણસને કે હારું ભૂખ લાગતી નહીં, જેટલી દવાઓ ગળી, રામદેવ બાબાની ગળી, ફલોણાની ગળી ને વૈદ્યનાથની ગળી, પણ હારું ભૂખ લાગતી નથી. તો કે છે કે આગલા જન્મની અંદર એને આ કર્મ કરેલા છે, બીજાનું ચોરી કરીને આ બધી વસ્તુ લીધેલી છે. કાંસાની ચોરી કરનાર હંસ બને. બીજાનું ધન ચોરી કરનાર એને આ જીવનની અંદર વાય આવે. વાય અપરસ્માર એને એ રોગને કહેવામાં આવે શુદ્ધ ભાષામાં. તથા અને ગુરુહંતા કુકર્મ કરનાર ઠીંગણો બને. ગુરુહંતા એટલે ગુરુનો હત્યા કરવા વાળો, જે ગુરુના વચનોને ન માને અથવા ગુરુની હત્યા કરે તો બીજા જીવનમાં શું બને? ઠીંગણો. અમાર જમાઈ કેટલો હે? 3.5-4 ફૂટનો હે. નેચો છે. અને ધર્મ પત્નીનો પરિત્યાગ કરનાર શબ્દ વેદી થાય છે. દેવતા અને બ્રાહ્મણના ધનનું અપહરણ કરનાર માંસ ખાનાર પાંડુ રોગી થાય છે.
ભક્ષ અભક્ષનો વિચાર ન કરનાર બીજા જન્મમાં ગંડમાળના મહારોગી પીડાય છે. જે બીજાની અનામત પચાવી પાડે તે કાણો બને. નહીં કદા કે બજારમાં માલ વેચવા જાય ને કે લાવ તમારા માલના હારા પૈસા આવશે, પછી લઈ લે, એટલે બીજાનું મિલકત લઈ લે તો બીજા જીવનમાં શું બને? કાણો બને છે. જે સ્ત્રીના બળ ઉપર આ સંસારમાં જીવન વ્યાપન કરે તે બીજા જન્મમાં લંગડો બને છે. બૈરું કમાય ને આદમી ખાય તો બીજા જીવનમાં શું બને? લંગડો બને. જે મનુષ્ય લંગડો અથવા અપંગ બને, જે મનુષ્ય પતિ પરાયણ પોતાની પત્નીનો પરિત્યાગ કરે તે બીજા જન્મમાં દુર્ભાગી બને. એનું મોટું બહુ દુર્ભાગ્ય કહેવાય, દુર્ભાગ્યશાળી કહેવાય. એકલો મિષ્ટાન ખાનાર વાયુનો ગોળો રોગ બને, કે આરું પેટમાં વાયુ થઈ જાય વારે વારે, આવું કે ઘણા તો એકલા ઘણા બહુ ખાધું હોય એટલે પછી આવું વસ્તુ બને. કોઈ વ્યક્તિ જો કોઈ બ્રાહ્મણ પત્નીની સાથે સહવાસ કરે તો એ શિયાળીઓ બને. શૈયાનું હરણ કરનાર દરિદ્ર બને. શૈયા એટલે ખાટલો કોઈનો ચોરીને જતો રહે. વસ્ત્રનું હરણ કરનાર પતંગિયું બને. અને માત્સર્ય દોષયુક્ત પ્રાણી જન્માંધ દીપક ચોરનાર કલાપી થાય છે. મિત્રનો હત્યારો ઘુવડ બને. મિત્રની હત્યા કરવા વાળો શું બને? ઘુવડ બને છે. પિતા અને શ્રેષ્ઠ જનોની નિંદા કરવાથી ક્ષય રોગ થાય છે. પોતાના જ પિતા અને પોતાના સ્વજનોની લોકો નિંદા કરતા હોય તો બીજા જીવનની અંદર એને શું કયો રોગ થાય? ક્ષય, જેને કહેવાય કેન્સર, ટીબી, એવા ભયાનક રોગ. અસત્યવાદી તોતડું બોલનારો થાય. જે ખોટું બોલે ને બીજા જીવનમાં જીભ એની અચકે. અને ખોટી જુબાની આપનાર જલંધરનો રોગ થાય. જલંધર એટલે કયો રોગ કહેવાય? જલંધરનો રોગ એટલે કે આનું શરીરમાં બહુ બળતરા રહે અંદર, એને જાલંધર રોગ કહેવામાં આવે. બહુ મહાપાતક રોગ. વિવાહમાં વિઘ્ન નાખનાર મચ્છર બને. બીજાના લગ્ન થતા હોય તો નહીં બધા, હા, એટલે કે બીજો એ બીજી યોની મચ્છર યોનીમાં જાય. એટલે લોકો નહીં કહેતા કે આ લોહી પીવા આવ્યો. કદાચ તેને ફરી મનુષ્ય યોની પણ પ્રાપ્ત થઈ જાય તો તેનો હોઠ કપાયેલો હોય છે. અમુકના હોઠ ઉપરથી નીચે નહીં કપાયેલા હોતા. તો આ બધા જે પણ લક્ષણોના માણસો છે, ભગવાનને કોઈ એ બધા માણસોથી કોઈ વેરઝેર નથી કે લખી દીધું, પણ ભગવાને આ બધી વસ્તુ કીધી કે આ જીવનમાં જો એ માણસ આ દુઃખ ભોગવે છે તો ગયા જન્મમાં એને આ કર્મ કરેલું છે, એટલે આ જીવનમાં એને આ બધી વસ્તુ એને મળી છે ભેટ અનુસાર, તો એને ભોગવવી પડે છે. મનુષ્ય, હવે જુઓ, જે મનુષ્ય 4 રસ્તા ઉપર મળમૂત્રનો ત્યાગ કરે તે શુદ્ર થાય છે. ક્યારે પણ આવું કાર્ય ન કરવું. કન્યાનું દૂષિત કરનાર પ્રાણી મૂત્રકૃચ્છનો રોગી અને નપુસક થાય છે. જે વેદ વેચવાનો અધર્મ કરે તે વાઘ બને છે. અનઅધિકારી યજ્ઞ કરનાર સુવર થાય છે. અભક્ષનું ભક્ષણ કરનાર બિલાડું બને. વનમાં આગ લગાડનાર ખદ્યોત થાય છે. અને વાસી અને નિષિદ્ધ ભોજન કરનાર કૃમિ તથા માત્સર્ય દોષયુક્ત પાણીને ભમરાની યોની મળે છે. ઘરમાં આગ લગાડનારને કોઢ થાય છે. બીજા કોઈ બીના ઘરમાં આગ લગાડે ને એને કોઢનો રોગ થાય. આવા અલગ અલગ પ્રકારના જીવાત્માને અલગ અલગ પ્રકારના બહુ બધા પ્રકારના દુઃખ મળે છે. જેવા કર્મ કરે એવા એને પાપ ભોગવવા પડે છે. જૈસી કરની વૈસા ફલ આજ નહીં તો નિશ્ચિત કર. એટલા માટે ભલે કદાચ આપણને જ્ઞાન હોય કે ન હોય, પણ ભગવાનને માનવું કે આ સૃષ્ટિ કોને બનાવી છે, સૃષ્ટિના તારણહાર કોણ છે, મને કોણે બનાવ્યા છે, મને જીવનમાં શા માટે આટલું દુઃખ છે, શા માટે હું આટલું દુઃખ ભોગવી રહ્યો છું, જન્મથી લઈને અત્યાર સુધી મને દુઃખ જ મળ્યું,
તમે ટોટલ મારો હિસાબ કરો તો સૌથી વધારે શું મળ્યું છે? દુઃખ જ મળ્યું છે. બધા લોકો એમ જ કે મારે આટલું બધું દુઃખ કેમ છે? અને લોકો રોતા રોતા જ્યારે બધા ભેગા મળે ને એટલે કે મારે તો જેટલું દુઃખ છે. અરે બાય, તારા કરતા તો મારે ઘણું દુઃખ છે, હું તો હવે શું વાત કરું. અને ચાલુ થઈ જાય, મારે તો આનું દુઃખ છે, આનું દુઃખ છે. અમે તો જન્મથી લઈને અત્યાર સુધી કોઈ દાડો સુખ ભાળ્યું જ નહીં, સુખ જેવું આવે. આવું લોકો કહેતા હોય. પણ 14 લોકની અંદર 14 લોક છે. કયા કયા? મહરલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક, આવા ઉપરના 6 લોક આવેલા છે. 7મો લોક આ પૃથ્વીનો, અને નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતળ ને પાતાળ, આવા 7 લોક નીચે, 6 લોક ઉપર અને 7મો પૃથ્વી. ટોટલ કેટલા થયા? 14 લોક. હવે 14 લોકની અંદર સૌથી દુઃખીમાં દુઃખી હોય ને તો મનુષ્ય. કાલે પણ મેં કીધું, આજે પણ એ કહું, કારણ કે બાય હાર્ટ થઈ જાય ને બાય હાર્ટ થઈ જાય ને એટલે સૌથી વધારે દુઃખ અહીંયા છે મનુષ્ય શરીરમાં, અને સૌથી વધારે સુખ પણ અહીંયા જ છે. કેમ? કારણ કે આ શરીરથી તમને પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. 14 લોકમાં રહેવા વાળા વ્યક્તિઓને જો ભગવાન પાસે જવું હોય તો વાયા ક્યાંથી થવું પડે? મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને. એટલા માટે અહીંયા દુઃખ એટલા માટે વધારે આપ્યું છે. ડોક્ટર બનવું હોય તો 25 વર્ષ શું કરવું પડે? ભણવું પડે તો ડોક્ટર બને. એમને કોઈ ડોક્ટર બનતા નહીં, કે બધા ન બની જાય, ઓફિસો લઈ લઈને બેસી જાય, પણ નહીં, એના માટે ભણવું પડે. એવી રીતે ભગવાનના ઘરે જવું હોય તો તપવું પડે. તપવાનો અર્થ સવારમાં વહેલું ઉઠવું, સ્નાન કરવું, પવિત્ર વસ્ત્ર પહેરવા, હંમેશા મીઠી વાણીનો ઉપયોગ કરવો, કોઈને તરછોડવું નહીં. ઓહો આવો કે આવો છો, આમ નહીં અભડાઈ જો. હંમેશા મીઠી વાણીનો ઉપયોગ કરવો. પણ માણસ, અને કદાચ કોઈ આપણા ઘરે આવે, ઓહો કદી ને કદી ચોથી ઉતરી પડ્યા, એટલે બિચારો વિચાર કરે હવે જિંદગીમાં કદી ના આવું. બોલો, એટલે આ બનાસકાંઠાની ભાષા જ આવી છે. માણસ બિચારો કોઈ વ્યક્તિ ક્યારેક આવે તો બિચારો આવે ના પાછી. એટલે હંમેશા વાણી એકદમ મીઠી, મધુર, સ્મિત, અને તમારી વાણીથી, તમારા વર્તનથી, તમારા કર્મથી જ્યારે તમે કોઈ વ્યક્તિની સાથે મળો ને તો સામેવાળા વ્યક્તિને સુખ મળવું જોઈએ, આનંદ મળવો જોઈએ, તો તમારું આ મનુષ્ય જીવન સફળ છે. પણ તમને મળવાથી જો માણસ રસ્તો બદલી દેતો હોય તો સમજી લેવું જોઈએ કે આપણામાં કંઈક મિસ્ટેક છે, કંઈક ખામી છે. એટલે માણસ હું ગયો તો એને ગમતું નથી, એટલા માટે કયું કર્મ મારાથી એવું ખરાબ થઈ ગયું છે. એટલા માટે હંમેશા ક્યારે પણ કોઈને નડવાનું કામ ન કરવું. ક્યારે પણ લોકોને જેવું જીવન જીવતા એને જીવવા દો, એના ઉપર આપણો કોઈ હક નથી. પણ લોકો ગમે ત્યારે હોય ને તો બીજાનું લઈને બેસી જાય. તારામાં કેટલા દોષ છે એ તો જો, કે તારી અંદર કેટલા દોષ છે, દુર્ગુણ છે, એને તો તું સુધારવાની કોશિશ કર. પણ માણસને બીજાની અંદર તરત દોષ દેખાય. એક ધોળી ચાદર હોય, ધારો કે આ મંડપ છે, ધોળી ચાદર હોય અને ધોળી ચાદર મૂકેલી હોય ને એમાં એક કાળું ટપકું કર્યું હોય, અને પછી બધાને પૂછવામાં આવે કે એમાં શું દેખાય હે, તો લોકો શું કે, અલ્યા મૂર્ખ, તને આટલી મોટી ધોળી ચાદર નહીં દેખાતી, પણ તને શું દેખાય? એક ટપકું દેખાઈ જાય. પણ આટલી મોટી ધોળી ચાદર એને દેખાતી એક નાનકડું ટપકું. એવી રીતે આ સંસારમાં માણસ, દરેક જીવાત્માની અંદર દુર્ગુણ હોય છે એવું ના નથી. દુર્ગુણ તો દરેકમાં હોય, કાંઈક ને કાંઈક ખામી હોય, બોલવામાં, એના સ્વભાવમાં. પણ માણસ એ વિચાર ન કરે કે આની અંદર બીજા પણ સદગુણો છે, પણ એ જે દુર્ગુણ હોય ને એને માણસ પકડીને માણસ બેસી જાય. એટલે હંમેશા સદગુણો વાપરવા જોઈએ, સંતોષી રહેવું જોઈએ, અને સત્કર્મ કરવા જોઈએ. અને જેટલું તમે તમારા મનુષ્ય જીવનની અંદર સહન કરીને જીવન જીવશો અને એક જ પાત્રની સાથે આખું જીવન વિતાવશો તો તમારું જીવન સફળ છે, ધન્ય છે. પણ તમે વિચાર કરો કે આનો ત્યાગ કરીને હું અહીંયા સુખી થઈ જઈશ, નહીં, જીવનમાં ક્યારેય નહીં થાય, ગેરંટી છે.
એટલા માટે જીવનમાં આપણને કર્મમાં જે પણ વસ્તુ મળ્યું છે, ધન, પુત્ર, પત્ની, પરિવાર, એ આપણા ગત જન્મોના કર્મ અનુસાર આપણને મળ્યું છે. અને જો એનો આપણે ત્યાગ કરશું તો ફરીથી નવા જન્મની અંદર એ બધી વસ્તુ આપણને ભોગવવી પડશે. કર્મની ગતિ ન્યારી છે અને કર્મ ક્યારે કોઈને છોડતું નથી. એટલા માટે કર્મનો હિસાબ ચૂકતે કરવા માટે માણસને ફરીથી આ કાયા લેવી પડશે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. થોડી વાર 10 મિનિટ સુધી આપણે એક માળાનો જાપ કરશું. મહામંત્રનો એક માળાનો જાપ કરશું અને બધા લોકો નામ સ્મરણ કરે. અને નામ સ્મરણ કરવાથી ભગવાનને એટલી ભગવાનની કૃપા તમારી પર વરસશે અને એ ફળ સ્વર્ગસ્થ આત્માને પણ મળશે અને તમને પણ એ ફળ પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ.